કરાર આધારિત કામ કરતા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. પોતાની નોકરી બચાવવા માટે, પોતાની રોજગારી બચાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. લગભગ 80 કરતાં વધારે 75-80 કરતાં વધારે કર્મચારીઓ મેદાને ઉતરી અમને રોજગારી આપો, અમને કાયમી રોજગારી આપો તેવી એક માંગ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપતા કર્મચારીઓ આજે કોર્પોરેશન કચેરી એકત્ર થયા છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા 8 થી 9 વર્ષથી શહેરના વિવિધ વિભાગોમાં કામગીરી કરી રહ્યા છે, છતાં હવે તેમની નોકરી જોખમમાં મુકાય છે. કર્મચારીઓ જણાવ્યું છે કે જો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવતી હોય તો વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને છૂટા કરવાને બદલે તેમને કાયમી નોકરી આપવામાં આવે અથવા અન્ય કોઈક યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. આંદોલનકારી કર્મચારીઓના જણાવ્યા મુજબ આશરે 75 થી 80 પરિવારોની રોજીરોટી આ નોકરી સાથે જોડાયેલી છે. કર્મચારીઓએ ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરી અને તેમની સમસ્યાઓને હકારાત્મક ઉકેલ લાવવાની માંગ કરી છે. હાલ તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કર્યા બાદ કર્મચારીઓ હવે કોર્પોરેશનના નિર્ણય પર નજર રાખી રહ્યા છે. જયમીન પટેલ છું. હું આટલા 9-8 વર્ષથી મેં કોર્પોરેશનમાં કામ કરી રહ્યો છું અને કેશ કાઉન્ટરમાં સંભાળી રહ્યા છે. અને એકદમ જ 10 તારીખે ફોન આવીને અમને એવું કીધું છે કે ભાઈ તમારે 30 તારીખથી આવવાનું નહીં. ત્યાર પછી અમને એવું કીધું કે 15 તારીખથી પરિપત્ર જાહેર કર્યો છે અને 30 તારીખ સુધી કમ્પલસરી આવવાનું. ત્યાર પછી અમને બધાએ તમારી બીજી જોબ શોધી લેવાની. અત્યારે અમે એની રજૂઆત કરવા માટે અમે ડેપ્યુટી કમિશનરને મળવા આવ્યા હતા અને એમણે એવું કીધું છે કે હું અંદર ચર્ચા કરીને વાત કરીને ચીફ એકાઉન્ટન્ટને વાત કરીને કરું છું તમારી જોડે વાત. તમે નોકરી કઈ કંપનીમાં કરતા? અમે એરમ કંપનીમાં નોકરી કરતા હતા. એ કંપની હા. કોર્પોરેશન વીએમસી એ એક્સિસ બેંકને આપે છે કોન્ટ્રાક્ટ અને એક્સિસ બેંક એરનને આપે છે. એવી રીતે અમે આટલા વર્ષથી જોબ કરતા હતા. કેટલા લોકો? અમે 80 થી 75 જણ છે ટોટલ. આખા વડોદરામાં ડિપાર્ટમેન્ટમાં બધા અલગ અલગ અતિથિ ગૃહ છે, સ્વિમિંગ પુલ છે, પછી વોર્ડ ઓફિસ છે, ટાઉન પ્લાનિંગ છે, જન્મ મરણ શાખા છે, બધી તેવી અન્ય શાખાઓ છે. બધી કેશ ડિપાર્ટમેન્ટમાં બધા એવું છે. જયમીન પટેલ. 80 છોકરાઓ છે જે વોર્ડમાં ઓલરેડી કામ કરી રહ્યા હતા છેલ્લા 9 વર્ષથી. વોર્ડના અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના કોર્પોરેશનના દરેક વોર્ડમાં અમારા 80 થી 85 છોકરાઓ છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યા હતા. હવે તાત્કાલિક એમણે અમને 10 તારીખે ફોન કરીને ખાલી મૌખિક કહ્યું અમારી કંપનીને, જે એરન લિમિટેડ છે, કે ભાઈ તમારે 30 તારીખે આપણો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. હવે 30 તારીખ છેલ્લી કહી દીધી. 30 તારીખ સુધી તો અમારે બેસવાનું જ છે. 1લી તારીખે અમારે હવે વોર્ડમાં નથી આવવાનું. પણ એના પછી અમારું શું? 80 થી 85 છોકરાઓ જે છે એમનું ભવિષ્યનું શું? આજે અમારે 80 થી 85 છોકરાઓને રોજગારી છીનવાઈ જાય છે. બરાબર છે. નરેન્દ્ર મોદી સાહેબ રોજગારી આપવાની વાત કરે છે, અહીંથી અમારી રોજગારી જાય છે. અમારી એરન કંપની કે એક્સિસ બેંક એ બી અમારા સપોર્ટમાં નથી. અમે કોઈ બી સવાલ કરીએ છીએ તે કે તમારો લુકઆઉટ નથી, અમારો કોન્ટ્રાક્ટ પૂરો, તમે પૂરા. અમે કોઈ રોજગારી આપવા બંધાયેલા નથી. કોર્પોરેશનમાં બી અમને કોઈ બી જાતનો સપોર્ટ આપવા નથી. ખાલી કે જોઈએ છે અમારે તમારી કંપનીમાં વાત કરીને તમને રોજગારી આપવા માગીએ છીએ. પણ મારું નામ નિક્કી સુખડિયા. મારું નામ કિંજલ વ્યાસ છે. અમે લોકો વીએમસીમાં બોર્ડમાં કામ કરીએ છીએ કેશ તરીકેનું. છેલ્લા અમે લોકો 9-10 વર્ષથી કામ કરીએ છીએ અને અચાનક 20 દિવસ પહેલાં અમને કહી દીધું કે તમારે છૂટા થવાનું છે. એજન્સીવાળાએ હાથ અદ્ધર કરી દીધા છે. વીએમસી કોઈ જવાબ આપતું નથી. હવે અમે 9-10 વર્ષથી ક્યાં હવે અમે નોકરી શોધવા જવાના છે. શું કીધું આજે એવું કીધું છે કે વીએમસીવાળાએ ના નથી પાડી. અમે લોકો પ્રયત્ન કરીએ છીએ આટલા બધા જણને છૂટા નહીં થવા દઈએ. અમારે તો 80 થી 85 જણનો સ્ટાફ છે અને એટલું ફેમિલી છે, એટલે 400-500 જિંદગીનો સવાલ છે. શું નામ? કિંજલ વ્યાસ.